અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ 2024 રહ્યું છે. 2024નું વર્ષ ગ્લોબલ વોર્મિંગના આંકને તોડનાર પ્રથમ વર્ષ બન્યું છે. આ વિશે વિશ્વના હવામાન વિભાગ WMOએ શું કહ્યું એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના આ ડેટા સેટમાંથી એકમાં સરેરાશ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ વધારે હોવાનું જણાવવામાં આવ્યું હતું. 2024નું વર્ષ ભારત માટે સૌથી ગરમ વર્ષ હતું. ભારતીય જમીન વિસ્તાર પર તાપમાનમાં વધારો તે વૈશ્વિક સરેરાશ કરતાં ઓછો છે. જો કે તે 1.5 ડિગ્રી કરતાં વધારે ન હતું એવું ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું. પેરિસ કરાર કહે છે કે 1.5 ડિગ્રી સેલ્સિયસ લક્ષ્યને અનુસરવાથી આબોહવા પરિવર્તનના જોખમોનો અસરોમાં ઘટાડો થશે. જો કે છેલ્લા 2 વર્ષ દરમિયાન માસિક સરેરાશ તાપમાન ઘણી વખત 1.5 ડિગ્રીએ પાર પર કરી ગયું છે. 2015થી 2024 આ ગરમ વર્ષોમાં 2023 અને 24ના રેકોર્ડ બ્રેકિંગ તાપમાનને દર્શાવ્યું છે. જો કે હવે 2025 છેલ્લા 2 વર્ષના ટ્રેન્ડને અનુસરે તેવી શક્યતા ઓછી છે. આ વર્ષે તાપમાન નવો રેકોર્ડ બનાવે તેવી અપેક્ષા નથી. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.